અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓની ઘર વાપસી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરી 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જેમાંથી 33 ગુજરાતી આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 ઉત્તર ગુજરાતના, 4 મધ્ય ગુજરાતના, 1 દક્ષિણ ગુજરાતનો છે. પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની પૂછપરછ કરવામાં આવી નથી. વતન લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેમનું ઇન્ટ્રોગેશન કરશે. ગુજરાતના તાપમાનમાં સતત ઉતાર ચઢાવ. ગુજરાત રાજ્યમાં વાતાવરણ છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિર બની રહ્યું છે, ત્યારે કેટલાક અચાનક જ 4 થી 6 ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ક્યારેક 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં એકાએક ઘટાડો આવ્યા બાદ ધીરે ધીરે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા શરૂ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તે અગાઉ ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા આજથી શરૂ થઈ છે. રાજ્યભરમાં 1.11 લાખ વિદ્યાર્થીઓની આજે પ્રાયોગિક પરીક્ષા શરૂ થઈ છે. સોનું 87,000 ને પાર, 1 મહિનામાં 11% વધારો. વૈશ્વિક સ્તરે ઇકોનોમી ટેરિફ વોરની શરૂઆત થઈ છે, જેના કારણે સલામત રોકાણ અને આકર્ષક રિટર્ન એવા સોના ચાંદીમાં આક્રમક તેજીને સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉછળી $2,900 નજીક પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે 10 ગ્રામ વધુ ₹1,500 ઉછળી 87,300ની નવી ટોચે પહોંચી ગયું છે. સૌથી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં મોકલાતું હતું કુબેરનગરમાંથી પકડાયેલું ભેળસેળિયું પનીર. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડી 1500 કિલોથી વધુનો ભેળસેળિયો પનીરનો જથ્થો પકડી પાડ્યો છે. પનીર બનાવવા માટે વપરાતા પામોલિન તેલ અને એસિટિક એસિડ સહિતના રો મટીરિયલના નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. જો સબ સ્ટાન્ડર્ડ સાબિત થશે તો 5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. હીરા બજારમાં વેકેશન પૂરું થયાના 2 મહિના પછી પણ મંદીનો માહોલ. હીરાના કારખાનામાં વેકેશન ખુલ્યા બાદ 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પણ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હીરાના કારખાનામાં કામ ન હોવાથી 50% કારખાના બંધ થતા 70% પ્રોડક્શન પણ ઘટ્યું છે. વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 35 વર્ષથી તેજી મંદીનો દોર જોવા મળતો હોય છે. વર્ષ 2008માં મંદી આવી હતી, પરંતુ થોડા સમયમાં હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થયો હતો. જોકે 1 મહિનાથી હીરા ઉદ્યોગમાં ફરી મંદી ઊભી થતા પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચમાં કાર્તિક પટેલને બેસાડવા સોફા. પીડિત પરિવારને FIR નોંધાવવા પણ ધક્કા. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધાના 2 મહિના પછી કડીના બોરીસના દર્દીનું મોત થયું હતું. હવે તેમનો પુત્ર હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાની ચેરમેન CEO વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ધક્કા ખાઈ રહ્યો છે. કડી પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક જગ્યાએ તેમને સાંભળવાની ના પાડી દેવાઈ. અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય અધિકારી અને PMJAY યોજનાના અધિક નિયામકને મળવા માટે કહ્યું છે. DGGIએ સરળ કન્સ્ટ્રક્શન પર પાડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત. સરળ કન્સ્ટ્રક્શનના પ્રાઇવેટ લિમિટેડની અમદાવાદ અને ગાંધીનગરમાં બોપલ, ભાટ, કોબા, એસ્પેટિંગ રોડ સહિત 15 સ્થળો પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ DGGI દ્વારા સાગમટે પાડવામાં આવેલા દરોડામાં બિનહિસાબી વ્યવહારો ધરાવતા મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ સહિત ડિજિટલ ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે. ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થતા વોક ફોર સંવિધાન. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે લખેલા દેશના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે, ત્યારે નવસર્જન ટ્રસ્ટ તથા દલિત શક્તિ કેન્દ્ર દ્વારા સંયુક્તપણે દેશભરના યુવાનો સહિત બાળકો, વડીલો તેમજ મહિલાઓ યુવાનોએ બંધારણને મજબૂત રાખવાની સાથોસાથ પોતાની જાતને પણ તંદુરસ્ત રાખવાના શુભ હેતુથી 75 દિવસ સુધી વોક ફોર સંવિધાનની ઝુંબેશ હાથ ધરી છે. બોપલ ગુમા આહિર સમાજનો કલેક્ટરને પત્ર. બોપલ ગુમા આહિર સમાજે ગુજરાત રાજ્યની શાળાઓમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને ચાલુ રાખવા માટે અમદાવાદ કલેક્ટરને સમર્થન આપતો પત્ર લખ્યો છે. વર્ષ 2024-25થી અમલમાં મૂકવામાં આવેલા આ પાઠ્યપુસ્તકને લઈને સમાજે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.